હેલો ફ્રેન્ડ્સ, તો તમે બધા જોઈ શકો છો કે હવે આપણી આજુબાજુ મસ્ત ઉનાળાવાળી ગરમી શરૂ થઈ ગઈ છે અને આવી ગરમીમાં શરીરને ઠંડક આપે એવું એક દહીંનું રાયતું બનાવવાની છું, જે મારા મમ્મીની રેસીપી છે અને મારી ખૂબ જ ફેવરિટ છે. તો આજે તમારા બધા સાથે શેર કરવા જઈ રહી છું. તો ચલો મારી સાથે. એના માટે મેં એક બાઉલ દહીં લીધેલું છે અને થોડું ફેટી લીધું છે. પછી એની અંદર 2 ચમચી ખાંડ એડ કરી છે, મીઠું એડ કર્યું છે અને દેશી કાકડી લેવાની છે, એને અંદર છીણીને નાખી દેવાની છે. ખીરા કાકડી નથી લેવાની, પાણી થઈ જશે નહીંતર. પછી એમાં એક લીલું મરચું લીધું છે, એને ઝીણું ઝીણું સમારી લીધું છે. પછી બધું બરાબર મિક્સ કરી લેવાનું છે. પછી એને વઘાર કરવાનો છે. તો એમાં 2 ચમચી જેટલું તેલ લીધું છે, એની અંદર હિંગ, જીરું અને ઝીણી સમારેલી ડુંગળી એડ કરવાની છે અને એને ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી સાંતળી લેવાની છે. ડુંગળી ટ્રાન્સપરન્ટ થવા લાગે એટલે તમારો વઘાર રેડી છે. પછી આપણે જે દહીં બનાવ્યું હતું એની અંદર રેડી દેવાનું છે અને મિક્સ કરી દેવાનું છે. આ તમે કોઈ પણ વસ્તુ સાથે ખાઈ શકો છો, ખૂબ જ મજા આવશે. મેં અહીંયા આલુ પરોઠા સાથે ખાધેલું હતું, તમે એને પુલાવ સાથે પણ ખાઈ શકો છો. પછી ઉપરથી કોથમીર નાખીને એને મિક્સ કરી દેવાનું છે.